હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા સવારના લગભગ 7:30 થયા અને જો ભેંસો દોવાનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું. તો જો વાદળછાયું વાતાવરણ કરી દીધું હો, બધું એકદમ આગાહી બોલે હતી. અમુક શિખર શું થાય ખબર નહીં, પણ આખો વાદળોથી આકાશ ભરાઈ ગયો એટલે આજ ઠંડી ઓછી છે. વાદળો હોય એટલે અમે ઠંડી ઓછી હોય. જો એક બાજુ ભેંસો પાણી પી રહી, ફટાફટ બોધી અને ચાર બાર નાખીને જઈએ ઘેર. અને શું સવારમાં ઘરનો ટિફિન બનાવવાનું હોય. અમારે હેપીબા જો કે નોકરી જાય એટલે એમના માટે ટિફિન બનાવવાનું હોય, એટલે ઘેરથી મોડું થઈ જાય. કારણ કે હવામાં 5 વાગે ઉઠ્યું પછી ટિફિન બનાવું એટલે 6:30 થઈ જાય. અને પછી ભેંસો દો આવીએ ખેતરે એટલે જો કે પછી બહુ મોડું થઈ જાય. હે તો જો આપણો ખેતરમાં તો દાંતણ લેબડાનું જ હોય. કારણ કે લેબડો એ ઉત્તમ કહેવાય, ગુણકારી. ડાયાબિટીસ છે, કોઈ પણ રોગ થયો જ મટાય. કારણ કે એકદમ કડવો આવે તો હવામાં 1-2 ગુંઠરા તો પહેલાંમાં પી જ જવાના અને પછી દાંતણ કરવાનું. કારણ કે શરીરમાં ગુણકારી એ બધું લીમડાનું દાંતણ. જો કે અંગાળીનું મળે ને તો બહુ બેસ્ટ. અંગાળીનું દાંતણથી તમારા દાઢને દોત દુખાતા હોય ને તો બધા મટી જાય. તો લેડો ફટાફટ ચાર નાખી દઈએ બેસ્યો. ફળી દબાઈ જઈએ અહીં રે નીકળ. વિકાસ અટકી ગયો. પાણી વેળવું પડે. આપણે રોજ લાવીએ ને પાણી, થોડું પાણી એને હાલવાનું બચાવીને વેળવાનું. ના લીલી થઈ તો તો જો કુળદેવીના દર્શન કર્યા વહેલી સવારે અમારા ગામમાં. જો બહુ મસ્ત એવો ઋષિવડ. તો જો ફટાફટ રોટલી લાવવાનું ભૂલી જાય એટલે આપણે આજે લાયા બિસ્કીટ કાચબો માટે. તો ફટાફટ નાખી દઈએ કાચબો અને બિસ્કીટ. ચલો તો કાચબાની એનો પ્રોગ્રામ પૂરો થયો અને અમે જવાનું છે અત્યારે ચા પાણી કરીને એક જગ્યાએ લોકાચાર જવાનું હગાવાલે. તો ફટાફટ ઘેર જઈને ત્યાં થઈને જઈએ લોકાચાર. એટલે બપૈયાનો ભાવ કોનું 2.5 કિલો? યાર તમારે નિયમન યાર તને કહી દો શાકભાજી લીધા તો ઘડી ઘડી મત આટલું મોઘું તો કોઈ જગ્યાએ નહીં. 10નું એક ટોમેટો કેવું થયું તમારે? 10નું કોઈ નહીં. આ ભાઈ 10નું એક ટોમેટો આલો તમે જો. આ ભાઈ નહીં 10નું ટોમેટો 10ની કોથમીર 10 માર મરચો ને કોથમીર અમારે નહીં લે. હા મરચો કોથમીર પછી માગ જ છે. ટોમેટો હાલ ખાલી માગો પછી મને ચાલ લકડ છે ને એના પર બોલી બોલી લઈ જાઓ ને બધા. મરચાં કોથમીર મેં આલી પડી જશે. રેલવે નું હાઈવે ઉપર મારેલું શેતમ જો માને ખબર છે માં અમારે શેતમ જો
હા રેડો લેડો તાણ અમે જઈએ ખેતરમાં લુકાતાથી આયા અમે તો લુકાતાથી આયા ને અમે જઈએ ખેતરમાં બેસીને ચાલ લેવા માટે. જો આમાં લસકો કેવો ચોક્કસ તમે કમેન્ટ કરજો. જો કે હજી વાઢવા નહીં આવ્યો. એક પોણ ઉગાડીને બીજું મુહર્યું એ બહુ મસ્ત એવો થયો. અને આ નેપિયર ઘાસ આપણે ખબર એક વખત લગાડી તું મોય આળો થઈ ગયો તો વધારે એટલે લગાડી તું ને અમે જો બહુ મસ્ત એવું પોગર્યું. ફરીથી આળો થઈ જાય ને તમારે તો આ રીતે લગાડી દેવાનું. જો એકદમ ક્લીન થઈ ગયું બહુ મસ્ત એવું પોગર્યું. એ તે કેટલું વાઢ્યું યા નેક સાફ કરી? ના ના સારું કરી નેક સાફ કરી હતી બહુ મસ્ત વાટ્યું. નેક સાફ સારી કરી હો ભાઈ ચોખ્ખું. અમે ગમે તેમ પોણી વાળો યા અમે ગમે તેમ પોણી વાળો. છેદથી લાયો? ના આપ તો લાઈટ નહીં કાલ પોણી વાળું બધા ચોય નહીં કોઈ જગ્યાએ નહીં. દરેક જગ્યાએ લાઈટ નહીં આજ છેક વધુ 5 વાગે આવશે. જો અમાર મી મૂળા વાયા હતા ચેવડા થયા તી મૂળા જોયા નહીં જોયા? જમ બતાવ કમ્પ્લીટ બહુ મસ્ત એવા થયા હજી તો. હા આર્યા ના આર્યા મોટા ના થાય હાલના હાલ પાદરાક થઈ જતા આર્યા ને આ મૂળા હારે જો હું તમને બતાવું. એ આ મૂળો જો એટલે નેનો હજી તો નેના હજી લગભગ 10 દાડા જાય ને 10-15 દાડા એટલે કમ્પ્લીટ આવી જાય. ખાઈએ ને એવો 10 દાડે થાય હજી. જો બહુ મસ્ત એવો મૂળો થયો. પેલી બાજુ હમ બધા ખાસા બધા પણ હજી નેના. એક પોણ પૈસ્યો ને એટલે કમ્પ્લીટ આવી જાય વાત. ખાઈએ એવા થઈ જાય. આ ખેતરમાં નખ્યા હોય હિન્દુબાવાળા મેં અમારે શું હા 2 ક્ષેત્રો નખ્યા. આ બાજુ નખ્યા ને પેલા મેં લે 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 ભાઈલું લે હાલો આવો અમે જતો રહ્યા વાદળો હેડો. આવો 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 જો અમારો વાદળો આવે ને એટલે સીધો એક સિટીમાં આવે ને તરત અમારે ટાર્ઝન વર્કણ આવી જાય. અને લસકામાં વાદળો ખાતા હોય ને જો ઓન સિટી મારીએ ને એટલે અમારે બોર ઉપરથી તરત હોય આવી જાય વાડીએથી સીધા. અને વાદળો જે નેચર બેઠા હોય ને એટલે સીધા ઓન જોવો ને એટલે સીધો વાદળો ચડી જો ઝાડુ પણ જો અમારા બહુ મસ્ત એવા વાયેલા ઊંટ કેવા મસ્ત ઉજ્યા. કારણ કે લસકો વાઈએ ને એટલે લસકો વાદળો ને ભૂંડ રોજ ખાઈ જાય એટલે માટે થોડા ઓટ વાયા. ઓટ 2-3 વાર તો કમ્પ્લીટ બહુ મસ્ત એવા પોગરે આપણે ગવાના જેવા તો લે આમાં ટાર્ઝન 3 જ આયા લગભગ 8 છે અમાર વાડી આવા. જો લસકો આવે ને ત્યાં સુધી આવી પોટલીઓ શેઢાની કરવાની ખોતરી. કારણ કે હજી લસકો અઠવાડિયે 10 દાડા વાટવા આવી જાય. શું કેવું 10 દાડા તો તાર જલ્દી ખોતરીને જો આ પોટલા કર્યા. કોક તો નખવું પડે ને બેસો ફૂકા એકલા પૂળાથી ધરાય નહીં. તો
તો વરસાદથી આવી કાળી મેચ સ્ટાર્ટ થઈ જઈએ પણ બેસો નોખવી પડે શું કરો. બંદર આવી જાય જો વાળીએ ચીકુ ખાવા માટે અત્યારથી. દાડો તો આમ નોખીને જઈએ ઘેર ચાર નોખી દઈએ. વિનોદને ચાલ લઈને આયા એ જો યાત્રાનો ભારો યાત્રાનો ભારો ઉઠાયો. અત્યારે બાજરીનો રોટલો અને કઢી કરવાની. બાજરીનો રોટલો કરવા બાયણ જોવું કે